બોટાદ દુષ્કર્મ કેસના આરોપીને પોલીસે ઝડપી લઈ દોરડાથી બાંધી રિકન્સ્ટ્રક્શન કરાવ્યું. બોટાદના ગ્રામ્ય વિસ્તારમાં 12 વર્ષીય સઢીરા પર દુષ્કર્મ ગુજારવાના કેસમાં પોલીસે આરોપી જયરામ ઈશ્વરભાઈ ભાલાડાને દોરડાથી બાંધી ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું. પોલીસે આરોપીને ઘટના સ્થળે લઈ જઈને સગીરાને કયા સ્થળે અને કેવી રીતે લઈ ગયો હતો તે અંગેની માહિતી એકત્રિત કરી હતી. રિકન્સ્ટ્રક્શનમાં બોટાદ જિલ્લા ડીવાયએસપી મનીષા દેસાઈ, એલસીબી પોલીસ, એસઓજી પોલીસ સહિતનો પોલીસ કાફલો જોડાયો હતો. બોટાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ઘટના બની હતી. સગીરા કરિયાણાની દુકાને વસ્તુ લેવા ગઈ હતી ત્યારે દુકાનદાર આરોપીએ તેને પકડીને બાજુના મકાનમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. સગીરાના પરિવારે પાળિયાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી હતી અને આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. રિપોર્ટર વિપુલ લુહાર, બોટાદ.